જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ શાંતિ. વિશ્વા તને કેમ છે? અહીંયા કોબીજના ભજીયા બનાવવાના છે. બેટર રેડી છે અને તેલ મૂકી દીધું છે. હાલો બધા બેસી ગયા છે ભજીયા ખાવા. કેક મજા આવે છે ભજીયા ખાવાની બધાને. ફર્સ્ટ ક્લાસ એક નંબરનો. એક નંબર ભજીયું. આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. તો ચેષ્ટાબેન ફ્રૂટ ખાય છે ને અમે નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અમે નાસ્તો કરી લઈએ. ચાલો આવી જાવ ખાવા બધા. કામ કરીને ફ્રી થઈ ગઈ છું. ફ્રી થાવ, હું એકલી છું એટલે ફ્રી થાવ કે બપોર થઈ જાય. બપોરે મારે ચેષ્ટાને સ્કૂલે જવું હોય એટલે રસોઈ બનાવવાની હોય. તો આજે બનાવવું છે ચણાનું શાક. તો ચણાના શાકની તૈયારી કરી લીધી છે. કામ કરતાં કરતાં બાફી લીધા છે ચણા. તો હવે શાક બનાવવાની તૈયારી કરીએ. ચણાના શાક બનાવવા માટે મેં અહીંયા લીધા છે 2 કાંદા અને 3 ટમેટા અને 6 થી 7 લસણની કળીને 1 તમાલપત્ર. તો આપણે પહેલાં લોયામાં તેલ મૂકશું. લોયામાં થોડુંક એવું તેલ મૂકી અને કાંદા અને ટમેટા આપણે સાતળી લઈશું. કાંદા ટમેટા સાતળીને પછી આપણે ગ્રેવી કરવાની છે એટલે કાંદા ટમેટા મોટા કટિંગ કરેલા હોય ને તો પણ ચાલે. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌ પ્રથમ એમાં લસણની કળી નાખશું. લસણની કળી સાતળી જાય એટલે આપણે 1 તમાલપત્ર નાખશું અને કાંદા ટમેટા નાખી દઈશું. અને આપણે થોડીક વાર સાતળવા દઈશું. કાંદા ટમેટા આપણા સતળાય ત્યાં સુધી આપણે બાફેલા ચણા કાઢી લઈશું. કુકર ખોલી લીધું છે મેં. તો આપણે એક જારીમાં કાઢી લઈશું એટલે પાણી બધું નીતરી જાય. ચણાને નીતરવા મૂકી દઈશું. આપણે આ કાંદા ટમેટાની ગ્રેવી બનાવવાની છે એટલે અહીંયા કાંદા ટમેટા આટલા જ સાતળવા દેવાના. હવે આને ગેસ બંધ કરી અને આને થોડીક વાર વરાળ નીકળવા દઈશું, ઠરવા દઈશું. અને ઠરી જાય એટલે આને આપણે મિક્સરમાં ક્રશ કરીને ગ્રેવી બનાવી લેવાની છે. ટમેટા સાતળીને જે ગ્રેવી બનાવીએ ને એ બહુ મસ્ત બને. ટમેટાનું અને કાંદાનું જે પાણી હોય ને એ બળી જાય એટલે ગ્રેવી બહુ પતલી ન થાય. અહીંયા મેં ગ્રેવી પીલી લીધી છે. થોડીક જ ગ્રેવી હતી એટલે મેં મિક્સર નથી ઉતાર્યું, બ્લેન્ડરમાં જ પીલી લીધી છે. હવે ગ્રેવી વઘારવા માટે આપણે તેલ મૂકીશું. 2 ચમચી ઘી એડ કરીશું. હવે તેલને ગરમ થવા દઈશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે પહેલાં થોડુંક જીરું નાખશું, પછી હળદર નાખશું, થોડીક હિંગ નાખશું, પછી લીમડીના પાન નાખશું અને તમાલપત્ર તો આપણે કાંદા ટમેટા વગેરે આમાં ગ્રેવીમાં જ નાખી દીધા છે એટલે તમાલપત્ર નહીં નાખીએ. પછી હવે આમાં કાંદા ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું. હવે આપણે સારી રીતે હલાવી દઈશું અને આને ગ્રેવીને ઉકળવા દઈશું. ગ્રેવી ઉકળતા વાર નહીં લાગે કારણ કે આપણે કાંદા ટમેટા જે સાતળીને ગ્રેવી બનાવી હોય ને એને ગ્રેવી બનતા વાર ન લાગે. ગ્રેવી ઉકળે ત્યાં સુધી આપણે છે ને
આ મેં લીધા છે 2 સુકલ મરચાં, પાણીમાં 2 કલાક અગાઉ પલાળી લીધા હતા અને આપણે આને બ્લેન્ડરથી ક્રશ કરી દેવાના છે. મરચાંને મેં સારી રીતે ક્રશ કરી લીધા છે. આ મરચાંને આપણે એક છાલિયામાં કાઢી લઈએ. અને જો તમારે આ મરચાં ન પલાળ્યા હોય કદાચ તમે, તો આની જગ્યાએ તમે કાશ્મીરી મરચું યુઝ કરી શકો છો. કાશ્મીરી મરચુંમાં એ કલર આવે એટલે હું કાશ્મીરી મરચું નથી યુઝ કરતી, સૂકા મરચાં જ પલાળીને યુઝ કરીએ છીએ. અહીં આપણી ગ્રેવી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તો આ લાલ મરચાંની પેસ્ટમાં આપણે નાખીશું 1 ચમચી શેકેલો જીરા પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો. પછી આ બધું મિક્સ કરીને આપણે આ ઉકળતી ગ્રેવીમાં એડ કરીશું. સૂકા મરચાંનો ટેસ્ટય સરસ આવે છે અને કલરય સરસ આવે છે. અહીંયા ગ્રેવી ઉકળીને તૈયાર થઈ ગઈ છે સરસ, ઉપર તેલ પણ આવી ગયું છે, ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. ને આમાં આપણે પહેલાં ગોળ એડ કરતા ભૂલી ગયા છે, તો આટલો ગોળ અને આદું એડ કરી દઈશું. હવે આમાં આપણે ચણા એડ કરી દઈશું. હવે આપણે શાકને હલાવી લઈશું, સરસ મિક્સ કરી દઈશું ચણા અને ગ્રેવી બંને. હવે આમ ધાણા અને લીલું લસણ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. તૈયાર થઈ ગયું આપણું ચણાનું શાક. જોઈએ બપોરનો ટાઈમ થઈ ગયો છે, ચેષ્ટા ટ્યુશનથી આવી ગઈ છે, તો એ શું કરી રહી છે. શું કહેશો ચેષ્ટા? શું ખાશો? ચણા ખાતી ખાતી ફોન જોવાનો. એને દરરોજ બપોર ટ્યુશનમાંથી આવીને ફોન જોવા જોઈ. આખો દિવસ તો પછી ફ્રી ન હોય, અત્યારે થોડીક વાર ફોન જોવાનો ટાઈમ ને નાસ્તો કરવાનો ટાઈમ ચેષ્ટાનો. અહીંયા મેં રોટલી તૈયાર કરી છે, રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. ચેષ્ટાનો લંચ બોક્સ હવે તૈયાર થઈ ગયો છે. ચણાનું શાક, રોટલી, છાશ, પાણી ને ટીશ્યુ પેપર. રસોઈ બની તૈયાર થઈ ગઈ છે અને બધાય જમવા પણ આવી ગયા છે. અમે બેસી ગયા છે જમવા. ચેષ્ટાને બિલાડીના બચ્ચા જોવાશે, તો અમે ટેરેસ પર આવ્યા છે બિલાડીના બચ્ચા જોવા માટે. ચેષ્ટા કેવા છે બિલાડીના બચ્ચા? ક્યુટ ક્યુટ. ચેષ્ટા શું કરશો? ખોટા પડેલા શબ્દો લખું. ખોટું પડ્યું હતું ને? કાના માતરમાં ભૂલ ધ્યાન રાખવાની ભૂલ ન પડે હવે. હો, બિલાડીના બચ્ચા જોઈને આવીને હવે હોમવર્ક કરવા બેઠી. મીતુભાઈ આવી ગયા છે ક્રિકેટ રમીને, નાસ્તો કરવા બેસી ગયા છે. થાકીને ભૂખા થઈને આવ્યા છે તો ખાય છે. હવે સાંજનું રસોઈ બનાવી નાખવી અને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.